દોસ્તો, મારું નામ નિકુલ શિયાળ છે. હું થર્ડ યર BMSમાં અભ્યાસ કરું છું. આજે હું તમારી સમક્ષ ન્યુટ્રિશનલ હેલ્થ પ્રોગ્રામ ઇન ઇન્ડિયા રજૂ કરીશ, જેમાં આપણે જોઈશું કે તેનું ઇન્ટ્રોડક્શન, ભારતમાં થતા વિવિધ ન્યુટ્રિશનલ હેલ્થ પ્રોગ્રામ્સ જેવા કે આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર્સ, વિટામિન એ પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ, પ્રોફાઇલેક્સિસ અગેન્સ્ટ ન્યુટ્રિશનલ એનિમિયા, સ્પેશિયલ ન્યુટ્રિશન પ્રોગ્રામ, બાલવાડી ન્યુટ્રિશન પ્રોગ્રામ, ICDS પ્રોગ્રામ, મિડ ડે મીલ પ્રોગ્રામ, મિડ ડે મીલ સ્કીમ, રિસર્ચ આર્ટિકલ એન્ડ રેફરન્સીસ. હવે આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈએ. Extensive poverty resulting in chronic and constant hunger, the single main epidemic of the developing world today. આજે વિકાસશીલ દેશોમાં વ્યાપક ગરીબીના લીધે સતત અને લાંબા સમયની ભૂખ એ એકમાત્ર મુખ્ય એપિડેમિક થઈ ગઈ છે. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઝ ઓફ ઇલનેસ એન્ડ ડેથ ગ્લોબલી, accounting for 12% of all deaths and 16% of all disability adjusted life years lost due to malnutrition. બીમારી અને મૃત્યુનું સૌથી મોટું કારણ કુપોષણ છે, જેમાં ગણતરી પ્રમાણે આશરે એક વર્ષમાં 12% જેટલા મૃત્યુઓ અને 16% જેટલી અપંગતા કુપોષણના લીધે થાય છે. To reduce these deaths and disabilities due to malnutrition, various policies have been launched by the Indian government to eradicate this problem like કુપોષણને નાબૂદ કરવા માટે ભારત સરકાર દ્વારા જુદી નીતિઓ અમલમાં મૂકવામાં આવી, જેવી કે આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર્સ, વિટામિન એ પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ, પ્રોફાઇલેક્સિસ અગેન્સ્ટ ન્યુટ્રિશનલ એનિમિયા, કંટ્રોલ ઓફ આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર્સ, સ્પેશિયલ ન્યુટ્રિશન પ્રોગ્રામ, બાલવાડી ન્યુટ્રિશન પ્રોગ્રામ, ICDS program, mid day meal program, mid day meal scheme. Most recently, Prime Minister launched a Poshan Abhiyan from Jhunjhunu in Rajasthan on 8th March 2018. હમણાં જ પ્રાઇમ મિનિસ્ટર દ્વારા પોષણ અભિયાન રાજસ્થાનમાંથી 8 માર્ચ 2018ના રોજ લોન્ચ કરવામાં આવી. These are government's response to the malnutrition in the children and other. હવે આપણે વિવિધ ન્યુટ્રિશનલ પ્રોગ્રામ વિશે જોઈશું, જેમાં છે પહેલું આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર્સ. આયોડિન ડેફિશિયન્સી ઇઝ યટ અનધર મેજર ન્યુટ્રિશન પ્રોબ્લેમ ઇન ઇન્ડિયા. આયોડિન ડેફિશિયન્સી એ બીજો એક મુખ્ય પોષણને લગતી મુશ્કેલ છે. પ્રિવિયસલી આયોડિન ડેફિશિયન્સી વોઝ ઇક્વેટેડ વિથ ગોઈટર. પહેલાં આયોડિનની ઉણપ એને ગોઈટર સાથે સરખાવવામાં આવતું હતું. In recent years, it has become increasingly clear that iodine deficiency leads to a much wider spectrum of disorders, commencing with the intrauterine life and extending through childhood to adult life with serious health and social implications. The problem: serious health problem in many third world countries. For example, iodine deficiency is a health problem of considerable magnitude in India and the neighboring country of Bangladesh, Bhutan, Myanmar, Indonesia, Nepal, Sri Lanka and Thailand. ઉદાહરણ તરીકે આયોડિન ડેફિશિયન્સી એ ભારત અને એના પડોશી દેશો જેવા કે બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર, ઇન્ડોનેશિયા, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડમાં જોવા મળે છે. લેવલ ઓફ સિવિયરિટી આર હાયર ઇન સાઉથ ઇસ્ટ એશિયા ધેન એનીવેર એલ્સ ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં આયોડિન ડેફિશિયન્સીની સિવિયરિટી સૌથી વધારે સાઉથ ઇસ્ટ એશિયામાં છે. હિમાલય ગોઈટર બેલ્ટ વિચ ઇઝ ધ વર્લ્ડ્સ બેસ્ટ ગોઈટર બેલ્ટ. હિમાલય ગોઈટર બેલ્ટ એ જે વિશ્વનો સૌથી મોટો ગોઈટર બેલ્ટ છે. ફ્રોમ કાશ્મીર ટુ નાગા હિલ્સ ઇન ધ ઇસ્ટ. In recent years, renewed survey outside the conventional goiter belt have identified endemic foci of iodine deficiency and the associated IDD in part of Madhya Pradesh, Gujarat, Maharashtra, Andhra Pradesh, Kerala, Karnataka and Tamil Nadu. Bharuch district in Gujarat and Ernakulam district in Kerala are found goiter affected. ગુજરાતનો ભરૂચ જિલ્લો અને કેરાલાનો એરનાકુલમ જિલ્લો ગોઈટરથી એફેક્ટેડ છે. In short, no state in India can be said to be entirely free from goiter. ટૂંકમાં ભારતમાં એવું કોઈ એક પણ રાજ્ય નથી જે સંપૂર્ણપણે ગોઈટરથી મુક્ત હોય. The magnitude of the problem in India is far greater than what had been estimated in 1916s, when it was estimated that about 9 million persons were affected by goiter. 1960માં જ્યારે એસ્ટિમેટ કરવામાં આવ્યું ત્યારે આશરે લગભગ 9 મિલિયન પર્સન ગોઈટરથી એફેક્ટેડ હતા. Results of sample surveys conducted in 325 districts covering all states have revealed that
263 districts are endemic where the prevalence of IDD is more than 10%. It is estimated that more than 71 million persons are suffering from goiter and other iodine deficiency disorder in the country. ગણતરી પ્રમાણે 71 મિલિયન જેટલા લોકો ગોઈટરથી અને બીજા આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડરથી પીડિત છે. ગોઈટર કંટ્રોલ કઈ રીતે કરું છું? જેમાં સૌપ્રથમ આયોડાઇઝ સોલ્ટ. ધ આયોડાઇઝેશન ઓફ સોલ્ટ ઇઝ નાઉ ધ most widely used prophylactic public health measure against endemic goiter. ગોઈટર માટે સૌથી વધારે આયોડાઇઝેશન સોલ્ટ ઉપયોગી છે. In India, the level of iodization is fixed under the Prevention of Food Alteration Act and is not less than 30 ppm at the production point and not less than 15 ppm of iodine at the consumer level. Under the National IDD control activities, the Government of India proposed to completely replace common salt with iodized salt in a phased manner. IDDના પ્રોગ્રામમાં સરકાર દ્વારા જે સામાન્ય રીતે વપરાતો સોલ્ટ એને સંપૂર્ણપણે આયોડાઇઝ સોલ્ટ સાથે રિપ્લેસ કરવામાં આવ્યો. The National Institute of Nutrition at Hyderabad has come out with a new product, common salt fortified with iron and iodine. હૈદરાબાદમાં આવેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન જેણે એક નવો જ પ્રોડક્ટ બહાર પાડ્યો જેમાં કોમન સોલ્ટને ફોર્ટિફાઈડ આયરન એન્ડ આયોડિન સાથે કરવામાં આવે. આયોડાઇઝ સોલ્ટ for controlling goiter is intramuscular injection of iodized oil. ગોઈટરના કંટ્રોલ માટે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આયોડાઇઝ તેલના આપવા આવે છે. Scientists at the National Institute of Nutrition Hyderabad have now successfully developed a process to produce iodized oil in a safflower or safflower oil. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ન્યુટ્રિશન હૈદરાબાદના વૈજ્ઞાનિકો આજે સંપૂર્ણપણે સક્સેસફુલી થયા છે આયોડાઇઝ ઓઇલને સેફ્લાવર અને સેફ્લાવર ઓઇલમાં ઉત્પન્ન કરવામાં. આયોડાઇઝ ઓઇલ ઓરલ. ધ ઓરલ એડમિનિસ્ટ્રેશન ઓફ આયોડાઇન એઝ આયોડાઇઝ ઓઇલ અથવા એઝ સોડિયમ આયોડાઇડ ટેબ્લેટ્સ ઇઝ ટેકનિકલી સિમ્પલર ધેન ધ ઇન્જેક્શન મેથડ. ઓરલ એડમિનિસ્ટ્રેશન આયોડિનનું આયોડાઇઝ ઓઇલ અથવા સોડિયમ આયોડાઇડ ટેબ્લેટ દ્વારા કરવામાં આવે છે જે ઇન્જેક્શન મેથડ દ્વારા સરળ છે. Iodine monitoring. Countries implementing control program require a network of laboratories for iodine monitoring and surveillance. જુદા દેશોમાં આયોડિન કંટ્રોલ માટે વિવિધ લેબોરેટરીઓનો જરૂરી છે. જે લેબોરેટરી શા માટે જરૂરી છે? Iodine excretion determination of iodine in water, soil and food as part of epidemiology study. એપિડેમિયોલોજી સ્ટડીના પાઠ પ્રમાણે કેટલા પ્રમાણમાં પાણીમાં, જમીન અને ખોરાકમાં આયોડિન રહેલું છે તે જાણવા માટે. ડિટર્મિનેશન ઓફ આયોડિન ઇન સોલ્ટ ફોર ક્વોલિટી કંટ્રોલ. એની ક્વોલિટી કંટ્રોલ જાણવા માટે. મેન પાવર ટ્રેનિંગ. It is vital for the success of control that health worker and other engaged in the program be fully trained in all aspects of goiter control including legal enforcement and public education. Mass communication. Powerful tool for nutrition education. Fully used in goiter control work. Creation of public awareness is central issue of successful public health program. Nutritional programs in India. Vitamin A prophylaxis program જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર દ્વારા રજૂ કરવામાં આવ્યો. પ્રોફેલેક્સિસ અગેન્સ્ટ ન્યુટ્રિશનલ એનિમિયા મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા રજૂ કરવામાં આવ્યો. સ્પેશિયલ ન્યુટ્રિશન પ્રોગ્રામ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ વેલફેર દ્વારા. બાલવાડી ન્યુટ્રિશન પ્રોગ્રામ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ વેલફેર દ્વારા. ICDS પ્રોગ્રામ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ વેલફેર દ્વારા. મિડ ડે મીલ પ્રોગ્રામ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા અને મિડ ડે મીલ સ્કીમ મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યો. જુદા જુદા ભારતમાં થતા ન્યુટ્રિશનલ હેલ્થ પ્રોગ્રામ જેમાં વિટામિન A પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ. Control of blindness is to administer a single massive dose of an oily preparation of vitamin A containing 2 lakh IU orally to all preschool children in the community every 6 months through peripheral health workers.
Launched by the Ministry of Health and Family Welfare in 1970 at the National Institute of Nutrition at Hyderabad. વિટામિન એ પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ 1970ના રોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હૈદરાબાદ દ્વારા મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેરે રજૂ કર્યો. An evaluation of the program has revealed a significant reduction in vitamin A deficiency in children. આ પ્રોગ્રામના લીધે બાળકોમાં થતી વિટામિન એની ડેફિશિયન્સીનું રિડક્શન થયું. બીજું, પ્રોફાઇલેક્સિસ અગેન્સ્ટ ન્યુટ્રિશનલ એનિમિયા. નેશનલ પ્રોગ્રામ ફોર ધ પ્રિવેન્શન ઓફ ન્યુટ્રિશનલ એનિમિયા વોઝ લોન્ચ્ડ બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડ્યુરિંગ ધ 4th 5-year પ્લાન. ન્યુટ્રિશનલ એનિમિયાને લગતો પ્રોગ્રામ જે ભારત સરકાર દ્વારા 5 વર્ષના પ્લાન છે, જેમાંનો ચોથા પ્લાનમાં રજૂ કરવામાં આવ્યો. Consist of distribution of iron and folic acid tablet to pregnant women and young children. જેમાં આયરન અને ફોલિક એસિડની ટેબ્લેટ પ્રેગ્નેન્ટ વુમન અને યંગ ચિલ્ડ્રનને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી. મધર એન્ડ ચાઇલ્ડ હેલ્થ સેન્ટર્સ ઇન અર્બન એરિયા, પ્રાઇમરી હેલ્થ સેન્ટર ઇન રૂરલ એરિયા એન્ડ ICDS પ્રોજેક્ટ્સ આર એન્ગેજ્ડ ઇન ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધીસ પ્રોગ્રામ. આ પ્રોગ્રામને લાગુ કરવા મધર અને ચાઇલ્ડ હેલ્થ જેવા સેન્ટર શહેરી વિસ્તારમાં, પ્રાઇમરી હેલ્થ સેન્ટર જેવા જે ગામડાના વિસ્તારમાં અને ICDS પ્રોજેક્ટ્સ વગેરે. The technology for the control of anemia through iron fortification of common salt has also been developed at the National Institute of Nutrition at Hyderabad. એનિમિયાને કંટ્રોલ કરવા માટે આયરન ફોર્ટિફિકેશન ઓફ કોમન સોલ્ટ જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન એટ હૈદરાબાદ દ્વારા ડેવલપ કરવામાં આવી. ત્રીજો પ્રોગ્રામ, સ્પેશિયલ ન્યુટ્રિશન પ્રોગ્રામ. ધીસ પ્રોગ્રામ વોઝ સ્ટાર્ટેડ ઇન 1970 ફોર ધ ન્યુટ્રિશનલ બેનિફિટ ઓફ ચિલ્ડ્રન below 6 years of age, pregnant and nursing mother, and it is an operation in urban slums, tribal areas and backward rural areas. આ પ્રોગ્રામ 1970ના રોજ પોષકને લગતા ફાયદા માટે 6 થી નીચે વર્ષના બાળકો, પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ અને નર્સિંગ મધરને માટે અને શહેરી વિસ્તારો અને પછાત રહેતા ગામડાના વિસ્તારોમાં લોન્ચ કરવામાં આવ્યો. The supplementary food supplies about 300 kilocalorie and 10 to 12 grams of protein per child per day. આ પ્રોગ્રામ દ્વારા જે સપ્લિમેન્ટરી ફૂડ સપ્લાય કરવામાં આવ્યું હતું તેમાં 300 કિલો કેલરી અને 10 થી 12 ગ્રામ પ્રોટીન એક દિવસમાં એક બાળકને પૂરું પાડતું. The beneficiary mothers receive daily 500 kilocalorie and 25 grams of protein. જેમાં માતા 500 કિલોકેલરી એનર્જી અને 25 ગ્રામ પ્રોટીન એને પૂરું પાડવામાં આવતું. The supplement is provided to them for about 300 days in year. This program was originally launched as a central program and was transferred to the state sector in the 5th 5-year plan as part of the minimum needs program. The main aim of the special nutrition program is to improve the nutritional status of the target groups. આનો મુખ્ય હેતુ, સ્પેશિયલ ન્યુટ્રિશન પ્રોગ્રામનો મુખ્ય હેતુ ન્યુટ્રિશનલ સ્ટેટસ જે ટાર્ગેટ ગ્રુપ છે એમને ઇમ્પ્રૂવ માટે કરવામાં આવ્યું. This program is gradually being merged into the ICDS program. ચોથું, બાલવાડી ન્યુટ્રિશન પ્રોગ્રામ. This program was started in 1970 for the benefit of children in the age group 3 to 6 years in rural area. આ પ્રોગ્રામ 1970માં શરૂ કરવામાં આવ્યો, જેમાં 3 થી 6 વર્ષના બાળકોના ગામડામાં રહેતા બાળકોના લાભ માટે શરૂઆત કરવામાં આવી. It is under the overall charge of the Department of Social Welfare. For national level organizations including the Indian Council of Child Welfare are given grants to implement the program. Voluntary organizations which receive the funds are actively involved in the day-to-day management. The program is implemented through Balwadis which also provide pre-primary education to these children. આ બાલવાડી ન્યુટ્રિશન પ્રોગ્રામમાં જે પ્રી પ્રાઇમરી એજ્યુકેશન પણ બાળકોને પૂરું પાડવામાં આવતું.
The food supplement provides 300 kilocalorie and 10 gram of protein per child per day. Balwadis are being phased out because of universalization of ICDs. આ ફૂડ સપ્લિમેન્ટ દ્વારા 300 કિલોકેલરી એનર્જી અને 10 ગ્રામ પ્રોટીન પર ચાઇલ્ડ પર ડે પૂરું પાડતો. પાંચમું, ICDS program, Integrated Child Development Services program was started in 1975 in pursuance of the National Policy for Children. આ પ્રોગ્રામ 1975ના રોજ શરૂ કરવામાં આવ્યો. There is a strong nutrition component in this program in the form of supplementary nutrition, vitamin A prophylaxis and iron and folic acid distribution. જેમાં વિટામિન એ પ્રોફાઇલેક્સિસ અને આયરન અને ફોલિક એસિડનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવતું. The beneficiaries are preschool children below 6 years and adolescent girls 11 to 18 years, pregnant and lactating mothers. જેમાં 6 વર્ષના બાળકો, 11 થી 18 વર્ષની યુવતીઓ, પ્રેગ્નન્ટ સ્ત્રીઓ અને લેક્ટેટિંગ મધરને ફાયદારૂપ છે. The states and union territories are encouraged to undertake additional ICDS project on the central pattern to cover more beneficiaries. The workers at the village level who deliver the service are called Anganwadi workers. Each Anganwadi unit covers a population of about 400 to 800 and mini Anganwadi center about 150 to 400. દરેક આંગણવાડીના યુનિટ પોપ્યુલેશન 400 થી 800 જેટલી અને મિની આંગણવાડી સેન્ટર 150 થી 400 જેટલું કવર કરતો. A network of Mahila Mandals has been built up in ICD's project area to help Anganwadi worker in providing health and nutrition service. જેમાં મહિલા મંડળનું નેટવર્ક જે ICDS પ્રોગ્રામના બિલ્ટ માટે આંગણવાડી વર્કર્સને હેલ્પ કરતો. The work of Anganwadis is supervised by Mukhya Shiyuks. Field supervision is done by the Child Development Project Officer. આ ફિલ્ડનું સુપરવિઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર દ્વારા કરવામાં આવતું. છઠ્ઠો પ્રોગ્રામ, મિડ ડે મીલ પ્રોગ્રામ. ધ મિડ ડે મીલ પ્રોગ્રામ ઇઝ ઓલ્સો નોન એઝ સ્કૂલ લંચ પ્રોગ્રામ. મિડ ડે મીલ પ્રોગ્રામને સ્કૂલ લંચ પ્રોગ્રામ તરીકે પણ જાણવામાં આવે છે. This program has been in operation since 1961 throughout the country. The major objective of the program is to attract more children for admission to school and retain them so that literacy improvement of children could be brought about. આનો મુખ્ય હેતુ બાળકોને સ્કૂલમાં એડમિશન લેવા માટે એટ્રેક્ટ કરવામાં આવતો. In formulating midday meals for school children, the following broad principles should be kept in mind. Midday meal પ્રોગ્રામના નીચે આપેલા કેટલાક હેતુઓ ધ્યાનમાં રાખવામાં આવતા. The meal should be supplement and not a substitute to the home diet. જે મધ્યાહન ભોજન યોજના, જે મિડ ડે મીલ પ્રોગ્રામ છે જેને મધ્યાહન ભોજન યોજના તરીકે ઓળખવામાં આવે છે, એ સપ્લિમેન્ટ છે પરંતુ ઘરના ખોરાક સાથેનું સબસ્ટિટ્યૂટ નથી. બીજું, ધ meal should supply at least 1/3 of the total energy requirement, half of the protein need. આ મધ્યાહન ભોજન દ્વારા 1/3 of total energy requirement સપ્લાય કરવામાં આવતી અને half of the protein need સપ્લાય કરવામાં આવતું. The cost of the meal should be reasonably low. આનું કિંમત સૌથી ઓછી રાખવી. The meal should be such that it can be prepared easily in schools. No complicated cooking process should be involved. આ ભોજન ઇઝીલી સ્કૂલમાં પ્રિપેર થઈ શકે અને એની કોઈ પણ કોમ્પ્લિકેટેડ કુકિંગ પ્રોસેસ એમાં ઇન્વોલ્વ ના થઈ, એનું ધ્યાન રાખવામાં આવતું. As far as possible, locally available food should be used. Locally available ફૂડનો સૌથી ઉપયોગ કરવામાં આવતો. This will reduce the cost of the meal. જે મીલની કિંમત ઘટાડો કરતા. The menu should be frequently changed to avoid monotony. અઠવાડિયામાં દર વખતે મેનુ ચેન્જ કરવામાં આવતું જે વારંવાર એક સરખું જ ના મળે.
A midday school meal. ફૂડ ખાદ્ય પદાર્થો. સિરિયલ એન્ડ મિલેટ્સ. અનાજ અને બાજરી 75 ગ્રામ જેટલી એક દિવસમાં એક બાળકને લેવું જોઈએ. પલ્સીસ કઠોળ 30 ગ્રામ જેટલું. ઓઇલ્સ એન્ડ ફેટ્સ તેલ અને 8 ગ્રામ જેટલું. લીફી વેજીટેબલ્સ પાંદડાવાળા શાકભાજી 30 ગ્રામ જેટલી. નોન લીફી વેજીટેબલ્સ 30 ગ્રામ. The National Institute of Nutrition Hyderabad has prepared model recipes for the preparation of school meals suitable for North and South Indians. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન જે હૈદરાબાદમાં આવેલી છે, જે મોડલ રેસીપીઓ તૈયાર કરે છે જે સાઉથ અને નોર્થ ઇન્ડિયનના બાળકો માટે સુટેબલ યોગ્યતા માટે. કોપીસ ઓફ ધીસ પબ્લિકેશન કેન બી હેડ ગ્રેડ્સ ઓન રિક્વેસ્ટ. The National Institute of Nutrition is of the view that the minimum number of feeding days in a year should be 250 to have the desired impact on the children. 7. Midday Meal Scheme. Midday Meal Scheme is also known as National Program of Nutritional Support to Primary Education. મધ્યાહન ભોજનાની સ્કીમ જે નેશનલ પ્રોગ્રામ ઓફ ન્યુટ્રિશન સપોર્ટ ટુ પ્રાઇમરી એજ્યુકેશનના નામે જાણીતી છે. It was launched as centrally sponsored scheme on 15th August 1995 and revised in 2004. જે 15 ઓગસ્ટ 1995ના રોજ સ્પોન્સર અને લોન્ચ કરવામાં આવી અને જેમાં 2004માં સુધારા થયેલા. Its objective being universalization of primary education by increasing enrollment, retention and attendance and simultaneously impacting on nutrition of students in primary classes. It was implemented in 2,408 blocks in the first year and covered the whole country in a phased manner by 1997-98. The program originally covered children of primary stages in government, local body and government aided school and was extended in October 2002 to cover children studying in education guarantee scheme and alternative and innovative education centers also. The central assistance provided to states under the program is by way of free supply of food grain from nearest Food Corporation of India godown at the rate of 100 gram per student per day and subsidy for transport of food grain. To achieve the objective, a cooked midday meal with minimum 300 calories and 8 to 12 gram of protein content will be provided to all the children in class 1 to 5th. આ પ્રમાણે 300 કિલોકેલરી એનર્જી અને 8 થી 12 ગ્રામ જેટલું પ્રોટીન 1 થી 5ના ધોરણના બાળકોને પૂરું પાડવામાં આવતું. Some suggestions for preparation of nutritious and economical midday meals are as under. Food grain must be stored in place away from moisture in airtight container bins to avoid infestation. ફૂડ ગ્રેનને હંમેશા મોઇશ્ચરથી અલગ સંગ્રહ કરવામાં આવતું. Use wool, wheat or broken wheat for preparing midday meals. આખા ઘઉં અથવા તૂટેલા ઘઉંને મધ્યાહન ભોજન બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતો. Rice should preferably be parboiled or unpolished. Single dish meals using broken wheat or rice and incorporating some amount of pulse or soybeans, a seasonal vegetable, greeny leafy vegetable and some amount of edible oil will save both time and fuel besides being nutritious. Broken wheat, pulao, leafy, khichdi, upma, dal vegetable, bhat are some example of single dish meals. Cereal pulse combination is necessary to have good quality protein. The cereal pulse ratio could range from 3:1 to 5:1. અનાજ અને કઠોળનો કમ્બાઇનેશન સારી પ્રોટીન ગુણવત્તા માટે જવાબદાર છે, જેનો રેશિયો 3:1 થી 5:1 જેટલો હોવો જોઈએ.
Sprouted pulses have more nutrition and should be incorporated in single dish meals. સ્પ્રાઉટેડ કઠોળ જેમાં ખૂબ જ પોષક તત્વો હોય છે જેને સિંગલ ડિશ મિલ્સમાં સમાવેશ કરવામાં આવે. Leafy vegetables when added to any preparation should be thoroughly washed before cutting and should not be subjected to washing after cutting. જો પાંદડાવાળી શાકભાજીનું કોઈ બનાવવામાં આવે તો તેને કાપ્યા પહેલાં ધોવાની અને કાપ્યા પછી ધોવાની નહીં. Soaking of rice, dal, bengal gram etc. reduces cooking time. ભાત, દાળ, બેંગાલ ગ્રામને પાણીમાં પલાળી રાખવા જે કુકિંગ ટાઈમને ઓછો કરે છે. Wash the grains thoroughly and soak in just a sufficient amount of water required for cooking. જે અનાજના દાણાઓને ધોઈ નાખવા અને પાણીમાં પલાળી રાખવા જેટલું પાણી જરૂરી છે એટલામાં પલાળી રાખવા બનાવવા માટે. Rice water if left after cooking should be mixed with dal if these are cooked separately and should never be thrown away. જો કુકિંગ દરમિયાન રાઈસ વોટર બચતું હોય તો તેને દાળમાં મિક્સ કરી દેવામાં આવે અને રાઈસ અને દાળ જો અલગ અલગ બનાવવામાં આવે તો વધતું હોય તો એને ક્યારેય ફેંકવું નહીં. Fermentation improves nutritional value. Preparation of idli, dosa, ઢોકળા etc. may be encouraged. આથવણ જે પોષક તત્વોની વેલ્યુ વધારે છે જેવા કે ઇડલી, ઢોસા, ઢોકળા એટસેટ્રા મિડ ડે મીલ સ્કીમ એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં ઇન્ક્લુડ કરવા. Cooking must be done with the lid on to avoid loss of nutrient. Overcooking should be avoided. વધારે પડતું પકાવવું જેનો ત્યાગ કરવો. Reheating of oil used for frying is harmful and should be avoided. Only iodized salt should be used for cooking midday meals. Iodized salt જ ઉપયોગ કરવો મિડ ડે મીલ માટે. રિસર્ચ આ ન્યુટ્રિશનલ હેલ્થ પ્રોગ્રામને ઇન્ડિયાને લગતા રિસર્ચ આર્ટિકલ જેવા કે ઇરાનિયન જર્નલ ઓફ નર્સિંગ એન્ડ મિડવાઇફરી રિસર્ચ. આ આર્ટિકલ વોલ્ટર્સ ક્લુવેર મેડનો પબ્લિકેશન્સ દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો. ડેવલપમેન્ટ એન્ડ ઇવોલ્યુશન ઓફ ન્યુટ્રિશનલ હેલ્થ પ્રોગ્રામ ફોર એડોલસન્ટ. જે આર્ટિકલ શિરીન જિજલાનિયા, ફહીમે રમીઝાની તેહરાની અને નિલોફર પૈકારી દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો. થેન્ક યુ.